કિસાન તો ખેડૂત મિત્રો આજે તારીખ 6/12/2025 અને ખેડૂત મિત્રો આપણે 17 તારીખનું વાવેતર તો આવતી 17 આવે ત્યારે આ જે જીરું છે તેને 1 મહિનો થાય હારનું વાવેતર છે તો આપણે મહિનામાં આજે 5 તારીખ થઈ હોય તો 12 દિવસ ઘટતા હોય। જો આ જીરાની અવસ્થા જે છે તે અત્યારે 17-18 દિવસની થઈ છે। હારનું વાવેતર તમે જુઓ કમ્પ્લીટ કઈ રીતે ઉગાવો લીધો છે જુઓ। અને જીરામાં આપણે શું આપેલું છે તો કે પાયામાં આપણે ગંજીવા અમૃત આપી અને ત્યારબાદ જે મગફળીના અરોડા થયા છે કોક જ છે એ ઉપાડવાના છે। તો આ અરોડા છે ને વેલેરા ઉપાડ લેવાના જેથી આ જે પોળું ઉપડે ને એ પાસે જીરું હોય તો એ સુકાય નહીં। અને ખેડૂત મિત્રો કે જીરું એવો પાક હોય કે જેને ઉગે ને તો અહીંયા ખેડૂતને નિરાશ થતી હોય। તો આપણે આ જીરાની તમને 2 વાર તો મેં વાત કરી જ દીધી છે કે હાયરનું વાવેતર હોય તો ફાયદો મળી જાય। જુઓ હાયર જુઓ કેવી ઉગે અને આપણે આમાં અડધો ઇંચ એટલો દંતારો અડાડી અને બેહાડી દીધું હતું। જો એટલો બેહાડ્યો એટલી માથે ધૂળી ચડાવી દીધી તો હું જીરું ઊંડું જાય તો ન ઉગે એવું છે। ઉગાવો તો લઈ લઈએ ભાઈ। અને ઘનજીવા અમૃતની તાકાત હોય સાથે આપણે બીજા અમૃતનો પટ મારેલો હોય તો A1 આપણી જે 15 આયર છે 15 આયરનું વાવેતર કમ્પ્લીટ એકેય દાંતો કે દબાણોય નથી કે કેવરાવ્યું નથી અને મસ્ત ઉગાવો લઈ લીધો હોય। અને ખેડૂત મિત્રો આને અત્યારે આપણે પાણીની ખેંચ આપવાની છે પાણીની તાણ આપવાની છે હજી બધું તમને બતાવું પછી તો હું ભાઈ આમાં તમને કેવી દેખાતી હોય આયરું મને તો બહુ સારી દેખાય છે પણ હજી જીરાની શું હોય અવસ્થા હજી નાની છે એટલે એટલું દેખાય નહીં પણ આના રિઝલ્ટ અચૂક સારા મળે છે। અને બિલકુલ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિના બધા આયામો કમ્પ્લીટ વાપરી અને હું તો થોડુંક વધારે વાપરી અને ખેતી કરું છું કે જ્યાં એડવાન્સ થોડુંક હાલવાનું છે। તો આપણું આવું આજે 17-18 દિવસનું જીરું છે અને પ્રાકૃતિક ખેતીના બધા આયામો જો કમ્પ્લીટ વાપરવામાં આવે તો કોઈ પણ પાક શક્ય છે થાય। અને ફૂગનાશક કે રાતળનાશક કે કારિયાનાશક પણ આપણી પાસે હારામાં હારા આપણે 7 વર્ષના પ્રાકૃતિક ખેતીના અનુભવ છે તો આવતા સમયમાં A to Z કમ્પ્લીટ માહિતી કે કઈ રીતે જીરા જેવો જે અઘરો પાક હોય એ પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં સક્સેસ છે। તો ખેડૂત મિત્રો સમયને સાથે ચાલી અને ખેતીના ખર્ચા બચાવી અને આ અભિયાનમાં જોડાઈ જવાનું છે। અને પ્રાકૃતિક ખેતી કે ખેડૂતોનો પાયાનો પ્રશ્ન કે હલ થતો હોય અત્યારે આ સમયમાં તો એવી આપણી પ્રાકૃતિક ખેતી કે જેની માટે મોટા મોટા અભિયાન ચલાવવામાં આવે છે। અને મને જાણવા મળ્યું ત્યાં સુધીમાં આપણે થોડાક એમાં અસફળ ગયા હોય અને ખેડૂતોએ જો અપનાવ્યું ન હોય તો ઘણી બધી આપણી ભૂલ છે ખેડૂત મિત્રો। એમાં ખાસ અમુક આયામો હોય ને એ તો તમે ઝડપથી અપનાવી લ્યો। એક તો આપણે વેસ્ટ પરાળ જેટલી જાય છે અત્યારના સમયમાં આપણે જે આપણા પશુધન વયું ગયું ત્યારે આપણા છાણના ખાતરની જે આપણે ધરતી માતાના ખોરાકની પૂર્તિ કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે ખાસ એ યાદ રાખજો। જેટલી પરાળ છે એટલી જમીનમાં નાખી દેવાની છે। અને જીવામૃત કિંમતી છે જીવામૃતથી તમામ બેક્ટેરિયાની હાજરી થઈ જાય છે। જેવા ચોમાસે હોય ને એવા જ બેક્ટેરિયા અત્યારે થઈ જાય। બાકી બધા કહે કે તમારે આ જમીનમાં બેક્ટેરિયા મરી ગયા ને તમે ઝેર નાખીને આ કર્યું ને આ બધી ખોટી વાત છે। હકીકતમાં મારા જે અંદાજ છે એ પ્રમાણે કહું કે ચોમાસું આવે તો કુદરત બધી પ્રકૃતિને ઉત્પન્ન કરે છે। મરી ગઈ હોય ને એ એનું જીવનચક્ર ચલાવવા પાછી આવી જાય છે। હવે આપણે એને શિયાળામાં અને ઉનાળામાં આપણી જમીનમાં વાવેતર હોય તો આપણે બેક્ટેરિયા જે છે તે જીવામૃતમાં બધા બની જતા હોય તો જીવામૃત આપવાથી તમામ જે જીવનચક્ર છે તે સક્રિય રહીએ અને આવતે વર્ષે ડબલ થાય। આજે 6 ને 7 વર્ષની મહેનતે મારા ખેતરમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક ખેતી દેખાય। આના પારા જે છે એ જુઓ એમાંથી એક સુગંધ આવે મીઠી કે જે આપણે એમાં વધારે પડતું જે જીવામૃત આપ્યું ને એના રિઝલ્ટ છે। તો ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક આપણું ભવિષ્ય બનતું હોય ઝેર મુક્ત ખેતી થતી હોય અને ફળદ્રુપતા વધતી હોય
કે જૂનો સાહ જડી જાય ને હર સડી જાય એટલે ફગે નહીં, એવી અત્યારે મેં મારી જમીન કરી લીધી. આ બાજુમાં ઘઉં છે, તો તમે આ અપનાવો અને જ્યાં જરૂર પડે ત્યાં સલાહ સૂચન તમારી આજુબાજુ જુઓ. તાલુકામાં અભિયાન ચાલે છે, આ અભિયાનમાં જોડાઈ જાઓ અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને આપણું ભવિષ્ય બનાવી. આપણે આપણી આવતી પેઢીને શું આપતા જવાના, થોડોક વિચાર કરજો. નષ્ટ નાબૂદ તો કાંઈ નહીં થઈ જાય, જીવનચક્ર હર ચોમાહે પાછું ચાલુ થઈ જાય છે. પણ આપણી જમીનને જે દેશી વસ્તુ આપશું તો એની તાકાત વધી જાય, એની ઉપજાવ શક્તિ વધી જાય, એની ભેજ શક્તિ વધી જાય. તો ખેડૂત મિત્રો ચાલો સાથે મળી અને એક ગૌ માતાનું પાલન કરી અને ગૌ માતાનું પાલન કરી એના ગૌમૂત્ર અને ગોબરમાંથી ગોળ અને કઠોળ ઉમેરી અને આપણી જીવનને એક અમૃત આપી. આપણી જે જીવાદોરી છે, આપણો જે રોટલો છે, આપણો કાયમનો જે આ વ્યવસાય છે એને ટકાવી રાખવા, મારા ગામડાઓને બચાવી રાખવા અને કોઈ કંપનીની નીચે દબાઈ ન જવા માટે સાથે મળી ખેડૂત એકતા, ખેડૂત સંગઠન અને કઈ રીતે આપણે આપણી ખેતીને બચાવશું, આપણા ગામડાને બચાવશું, આ અભિયાન આજથી હું જાહેર કરું છું. મેં ઘણીવાર જાહેર કર્યું છે અને આજે ફરી વખત મારા ખેડૂતો માટે 24 કલાક અન્ન જળનો ત્યાગ કરીશ. કારણ કે અત્યારના આ સમયમાં મારા ખેડૂતો માટે થતો અન્યાય, હરેક બાબતનો અન્યાય, અને ખેડૂત મિત્રો આવતા સમયમાં આપણે ગામડે ગામડે જે ગ્રુપ બનાવ્યા એનું કામ આપણે ચાલુ કરી દીધું છે. તો જે પણ ગામના ખેડૂત મિત્રો મારી વાત સાંભળે છે એ ખેડૂત મિત્રોને વિનંતી કે તમારા ગામનું નામ લખી અને કમેન્ટ કરો, તમારા મોબાઈલ નંબર નાખો તો તમારા લગી અમે પહોંચી શકીએ અને આપણી ખેતી, આપણું ગામડું અને આપણું ભવિષ્ય બનાવવા માટે આપણે જે કાર્ય કરવું છે આજથી હું શરૂઆત કરું છું અને તમામ ખેડૂત મિત્રોને આહ્વાન કરું છું કે હું 24 કલાક અન્ન જળનો ત્યાગ કરીશ, જેથી કરી અને મારા વિચાર છે એ મારા ખેડૂતો સુધી પૂગે. કોઈનો વિરોધ નથી, કોઈનો સાથ સહકાર મારા ખેડૂતોનો જ જોઈ, મારે કોઈની જરૂર નથી. તો આવો ખેડૂત મિત્રો મારી સાથે આ અભિયાનમાં જોડાઈ જાઓ. જય હિન્દ, જય કિસાન.